નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ તુર્જન ફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ. સામે આવ્યા ડરામણા આંકડા. વાયુ પ્રદૂષણથી ભારતમાં દરરોજ 4,657 લોકોના મોત. રાષ્ટ્રગાનની જેમ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ માટે પણ હવે ઊભા થવું પડશે. ફ્લોરિડામાં 1 વર્ષ માટે H-1B વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી. ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા. વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ. ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોની કરી હત્યા. સૂરજ ભાસ્કર નામના યુપીના યુવકનું આ કૃત્ય પોલીસને પણ ચોંકાવી ગયું. MBBSના દિવ્યાંગ ક્વોટામાં સીટ મેળવવા યુવાને પગ કાપ્યો. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું વાતાવરણ સૂકું રહેશે. પ્રેમ સંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ. ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. વિશ્વની કુંડળીનું વિશ્લેષણ તથા ટ્રમ્પની નીતિ ઉપર વિશ્લેષણ. વાંચવા જેવો લેખ. યોગી એસ્ટ્રોલોજી. ધોળકાના કીકા ગામે લગ્ન પ્રસંગમાં મીઠાઈ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ. મૂળ દાહોદના યુવકની સગાભાઈએ જ હત્યા કરી નાખી. સાહિત્ય સંગીતનું વિશ્વ રચિત વાર્તાનું નામ મન. આલેખન સુભાષ ઉપાધ્યાય. વાંચવા જેવો લેખ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર, દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.